જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનો નવા વિડીયોમાં। અને અત્યારે જો અમારે મીસુબેનને જવું છે મહારાષ્ટ્રમાં। ઘડિયાળમાં અત્યારે 6:30 થઈ ગયા છે। કા મીસુબેન? 6:30 થઈ ગયા છે। જો મહારાષ્ટ્રમાં જવું છે, તૈયાર થવું બાકી છે, તો ફટાફટ તૈયાર થઈ જાય। કા મહારાષ્ટ્રમાં તો આપણા જે ટ્રેડિશનલ પહેરવેશ છે એ જ પહેરીને જવાનું હોય। એટલે જો હું હમણાં પહેરી લઈશ ને, મીસુબેનને તો પહેરવાના નથી, કેમ કે 15 વર્ષથી નાની ઉંમર હોય ને એને નથી રાસ લેવાની, મનાય છે। કા બાકી બધાયનું જરૂરી 8 વર્ષથી હોય ને ના 7 વર્ષથી હોય ને એને જ લેવાના, એને ન હોય, ના પાડી છે। એટલે 15 વર્ષથી ઉપરના ઉંમરના હોય ને એ છોકરીઓ એને જ બધાને રાસમાં રહેવાનું છે। તો જો રજીસ્ટ્રેશન કરાવવાનું હતું તો મેં કાલે રજીસ્ટ્રેશન કરાવી દીધું। અને અમારા અહીં બાજુમાં જ છે, 4-5 કિલોમીટર થાય, દાતરાણા ગામ ત્યાં જ છે। તો હવે હું મીસુબેન ફટાફટ તૈયાર થઈ જઈએ, પછી ત્યાં જઈને તમને મહારાષ્ટ્રનું બધું આયોજન છે એ બતાવશું। જો આજે અમારી ઘરે મહેમાન આવ્યા છે। મહેમાનને તો જોઈને ઓળખતા જઈશો કે કોણ છે। ભાવેશભાઈ આહિર ગાયક કલાકાર છે, અને અમારા બાજુના ગામમાં જે મહારાષ્ટ્રનું આયોજન કરેલું છે તો ત્યાં ગાવા માટે જ આવ્યા છે। તો અત્યારે જો અમારી ઘરે આવ્યા ચા પાણી પીવા, તો મહેમાનને ચા પાણી પાઈ દઈએ। કા મીસુબેન? મીસુબેનને તેના ફોટો પડાવો હતો એટલે તો બેસી ગયા મીસુબેન ભાવેશભાઈ। જય શ્રી કૃષ્ણ તો બોલ લે। અને પછી અમે મીસુબેન તૈયારી કરીએ કા મહારાષ્ટ્રની જવું છે ને। તો જો હું અને મારા મીસુબેન છે ને બંને તૈયાર થઈ ગયા છીએ। કા મીસુબેન? અમારા મીસુબેન ને પેણા કપડા પહેરવા હતા, પણ એને તો કઈ રાસ લેવાના નથી, એટલે એને જો ફ્રોક પહેરીને સરસ મજાની તૈયાર થઈ ગઈ છે। અને મેં જો આ અમારા પહેરવેશ છે એ પહેરી લીધા છે, ને હવે અમે જઈએ છીએ ત્યાં મહારાષ્ટ્રમાં। તો જો હવે ત્યાં જઈ અને બધું તમને બતાવશું। કેમ મીસુબેન કે તમે બધા આવજો મહારાષ્ટ્રમાં? તમે બધાને અહીંયા આવજો મહારાષ્ટ્રમાં। અમે દ્વારકા નથી જતા। દ્વારકા ક્યાંથી જાય? અમારા બાજુના ગામમાં જ છે, તમે આગળ કીધું એમ। પણ અમે આ વિડીયો આવશે ને ત્યાં તો મહારાષ્ટ્ર પૂરો થઈ ગયો છે। કા મીસુબેન? મહારાષ્ટ્રમાં આવ્યા છે અને કેવું મસ્ત કરીને કર્યું છે। તો જ્યાં મહારાષ્ટ્રનું છે ને ત્યાં હું ને મીસુબેન બે પહોંચી ગયા છે, ને સરસ મજાનું જો આયોજન કરેલું છે, અને બધે સરસ મજાનું ગોઠવેલું છે। અને હજી તો થોડાક લોકો આવ્યા છે, થોડાક તો આવવાના બાકી છે। બધા આવી જાય પછી રાસ ચાલુ થવાનો છે। અને સામે જો પબ્લિકે થોડી ઘણી જોવા માટે આવી ગઈ છે, અને સામે બધું સરસ મજાનું જો આયોજન કરેલું છે। તો હવે આગળ તમને બતાવશું। કેમ મીસુબેન? જોરદાર તાલીઓના અવાજથી ભાવેશભાઈનું સન્માન થવા જઈ રહ્યું છે, ત્યારે આપણે બધા જોરદાર તાલીઓના અવાજથી એમને વધાવીએ।
તારી ની રાત તને ખમારે ખમા